જ્ઞાન દ્વારા જાણ્યું કૃષ્ણ સ્વરૂપને ગોપી ગીતમાં પ્રગટ કર્યું છે. ગોપીઓ કહે છે, સખા યશોદા પુત્ર નથી, બધા દેહધારીઓ છે, પણ અમને ખબર છે પ્રભુ તમે કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કર્યું છે, બ્રજના ઉદ્ધાર માટે કર્યું છે. કનૈયા તારા બીજા ભક્તો તારી સાથે મિલન માટે સાધના કરે છે. અમે ગામડામાં રહેતી અભણ સ્ત્રીઓ છીએ, અમારી પાસે કઈ સાધન નથી, અમારો એકમાત્ર આધાર હોય તો તું છે કનૈયા. અમે તો નિરાધાર છીએ, અમને ગામડાના માણસોને અભણને કઈ ન આવડે, અમારે તો તારું શરણ જોઈએ, તું અમને ગ્રહણ કર, અમારું સાધન તું છે, અમારી પર કૃપા કર. અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણમ શરણમ મમ, ન સાધ્ય બલ ન યોગ બલતે ન તપસ્ય બલમ ન વૈરાગ્ય બલ ન યોગ બલ તેના ભક્તિ બલમ. જ્ઞાન નહીં જ્ઞાન બલ ન કોઈ પરાયું, બલ થોડું ગણ બલ હોય તો નાથ અમારી ઉપર કૃપા કરી, મૂર્છા કપટ કરી છોડી અમને તું નિર્જનને અમારા અપરાધો ક્ષમા કર પ્રભુ. ગોપીઓની આજભાવની સ્તુતિ સાંભળી ભગવાન ના સુંદર મુખના દર્શન થયા. હે કૃષ્ણ તારા સુંદર મુખના દર્શન જોઈ અમારી મનની કામ સુખની ઈચ્છા નથી, અમારા કામ દૂર કર્યા છે, કામ સુખનો વિનાશ થયો છે. ભક્તના વરદસ ભક્તના હૃદય પર મસ્તક પધરાવવા આવે છે. ગોપીઓ કહે છે, તમારા ચરણ અમારા મસ્તક પર પધરાવો. અમે ધન્યથી ગાયો કરતા પણ અમે દી નથી તારી પાસે આવી, તારા ચરણ કમળમાં અમને સ્થાન મળ્યું છે. ચરણ કમળ તમારા હૃદય, અમે તમારા હૃદયમાં પધરાવશું. ગોપીઓ કે કનૈયા એવું ન બોલો, તું તો ભણી ભણાતી છે, ઘેર કાઢી નાખી ફણા પર નાચો. હવે બાનું ન બતાવીશ, કણત દેહની પાપ કશની માટે એ નાથ મરી રહેલી અમને તમારા અગ્રામનો પાન કરી જીવાડો. તમ કથામૃતમ તપ્ત જીવનમ કવિ કિરીટમ કર્માશાહમ શ્રવણ મંગળ શ્રીમદ્ધાતમ ભવિ ગુણતી વૃદ્ધમ જના. ગોપી કહે છે, એ નાથ તમારા પ્રાણ તો ક્યારના ચાલ્યા ગયા છે, પરંતુ અમે તમારા કથારૂપી અમૃતનું પાન કરીએ છીએ ને, એટલે અમારા પ્રાણ જતા જતા અટકી જાય છે. તમારા કથાનું શ્રવણ અમારા પ્રાણને જતા અટકાવે છે. તમે અમને વચન આપ્યું છે, તમે અમને મળશો. વચનમાં વિશ્વાસ રાખી અમે પ્રાણ ટકાવી રાખ્યા છે. પ્રભુ કથારૂપી અમૃત એવો પ્રભાવ છે, જીવના જતા પ્રાણને અટકાવે છે. કૃષ્ણ દર્શનની લાલસા છે. આંખ પાપણ બનાવેલા બ્રહ્માને પણ ગોપીઓ ટપકા આપે છે. પાપણો ભગવત દર્શનમાં વિઘ્નરૂપ બને એટલા માટે અમારી પાપણો કેમ બનાવી? બ્રહ્માજીને કહે છે કે એક પળ માટે પાપણ ફરકે તો મારા કૃષ્ણના દર્શન નથી થતા, અમારા માટે પાપણ કેમ બનાવી? બ્રહ્મા વિધાતા તું કષ્ટું નિષ્ઠુર છું. બ્રહ્મ જોશે આંખને પણ પાપણ ન હોય તો અમે અમારા કૃષ્ણના એક એક દર્શન કરી શકત. ગોપીઓની વીરની વેદના વધી ગઈ છે, થોડી સકાનું સુધી કંઠ રૂંધાય છે. નિત ભક્તોના મનોરથ પૂરો કરવા પ્રભુ ગોપીઓને દર્શન આપે છે, માટે ગોપીઓ રડવા લાગે છે. ત્યારે પ્રકટ થયા સ્વર્ગ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પ્રભુ ભગવાન પ્રગટ થાય છે ને, વૃંદાવન પરિત્યજ્ય પાદકે ગચ્છિતમ, વૃંદાવન છોડી હું કદી નહીં જઉં. 10મા સ્કંદના 31મા અધ્યાય ગોપી ગીત નામથી ઓળખાવામાં આવ્યું છે. નહીં સાધના સમત્યા હરિસ્તુતિ કૌચ્યતમ, ભક્તાના દેન એકમ હરિચેષ્ટમ સાધનમ. સાધન સંપત્તિ વડે ભગવાન કદાપી તૃષ્ટ થતા નથી. ભક્તોની વિનતા એ જ ભગવાન પસંદ કરે છે. એકમાત્ર સાધન ગોપીઓમાં દૈત્ય આવેલું એટલે રડી પડી પ્રભુ પ્રગટ થયા. પ્રભુએ કહ્યું, ગોપીઓ તમારા પ્રેમે હું સારી રીતે જાણું છું, મારા યોગથી તમને દુઃખ થયું છે. પ્રશિષ્ટ પ્રકારનો યોગ પ્રિયમ સાથે પ્રીતમ સાથે અંદરથી સહયોગ બહારથી યોગ કૃષ્ણને ખબર હતી. ગોપીઓ મારીમય છે, કૃષ્ણ ગોપીઓ છતાં ગોપીઓ કૃષ્ણમય બની ગઈ છે. કૃષ્ણ કહે, ગોપીજનો તમે મારો વિયોગ કરાવ્યો, મારાથી તમારો વિયોગ થયો, મને દુઃખ થયું છે. મારા વિયોગમાં તમે સૌ રડતી હતી. પ્રભુએ સૌને આશ્વાસન આપ્યું છે. ગોપીઓને કૃષ્ણનો માણસ મનમલાય
ગાય છે, દેવો ધોવાયા છે, વિમાનમાં બેસી પધાર્યા છે, ગોપીઓના કળા ઝાંઝર ઘૂઘરીનો ગંકાર થવામાં છે. કૃષ્ણને સ્પર્શી ઉન્મંદની ગોપીઓ ઊંચા સાધે રાસ નૃત્ય થાકેલી કૃષ્ણના ખભા પર હાથ ટેકવી કૃષ્ણના હાથ ચુંબવા લાગી. કૃષ્ણને પોતાના પતિમાની અનુભવ કરવા લાગી. પરમ સુખ આનંદ થયું છે. કૃષ્ણનો માર્ગ રાસલીલાના આદે આજે આખું વિશ્વ ઘૂમી રહ્યું છે. રાસલીલા અહીંયા પૂર્ણ થઈ છે. ગોપીઓ થાકી ગોપીઓના મુખે કૃષ્ણને પ્રેમપૂર્વક લૂછા છે. પછી તેમણે કઈ લોક અને વેદની મર્યાદા ન ઓળંગાય ત્યારે કૃષ્ણએ જળમાં પ્રવેશ કરી જળકીડા કર્યા છે. પછી કથા કી સકલ ગોપિકા સંગમમ સ્મરણ સ્મ જલાણુ સકલ ગાજતે સંગમમ. જળકીડા પૂરી કરી તેને વિહાર કરો કર્યું. વન વિહાર પૂરી કરી ગોપીઓની સાથે કૃષ્ણ યમુના નદીમાં વનમાં પ્રવેશ્યા. તેમના મનોરથ પૂર્ણ કર્યા છે. પરમાનંદનું દાન કર્યું છે. ભાગવતકાર કથા સુખદેવજી મહારાજ બ્રહ્મનિષ્ઠ છે, યોગી છે, લૌકિક કામની વાતો ન કરે. ભાગવતના શ્રોતા મહાન પરીક્ષિત રાજા છે. મૃત્યુ કાંઠે બેસા છે, કથા સાંભળે છે, લૌકિક કામની વાતો ન કરે. કામનો ત્યાગ કરી મરણ સમીપ બેઠેલો રાજા પરીક્ષિત સાંભળે ખરા. રાસલીલા કૃષ્ણ ગોપીઓનું શરીરથી મિલન નહોતું, બંને આત્માનું જીવ અને શિવનું મિલન હતું.